એક કચ્છની અંદર બનેલી સત્ય ઘટના. કચ્છની અંદર એક બહુ મોટા સંત થયા, નાથ સંપ્રદાયના સંત એવા ધોરમનાથ દાદા. એ કચ્છની અંદર તપસ્યા કરવા માટે આવે છે. માંડવી તાલુકાની પાસે એ તપસ્યા કરતા હોય છે. એમના શિષ્ય એમની સેવા કરે. અને એ ધોરમનાથ દાદાનો ગુસ્સો એટલો એમ કે થોડી વાર માટે અગર એ ક્રોધિત થાય તો બધાને બાળીને ભસ્મ કરી દે, એટલો એમનો ગુસ્સો, ક્રોધ એટલો ધોરમનાથ દાદાનો. એમના શિષ્ય એમની સેવા કરે અને ધોરમનાથજી તપસ્યા કરે. શિષ્ય ભિક્ષા માંગવા માટે જાય, ભોજનની વ્યવસ્થા કરવા માટે જાય, પણ ગામની અંદર કોઈ ભિક્ષા આપે નહીં. હવે ગુરુને એમ તો કહેવાય નહીં કે આ ગામની અંદર કોઈ મને ભિક્ષા આપતું નથી. એક જ ઘરની અંદરથી એક સ્ત્રી એમને દૂધનો કળશ આપે, ફક્ત દૂધ આપે, એક જ સ્ત્રી. એટલે એમના શિષ્ય લાકડા કાપવા લાગ્યા અને એમાંથી લાકડાના ભારો લઈ વેચી એમાંથી જમવાની વ્યવસ્થા કરી પોતાના ગુરુ માટે. દાદા તપસ્યામાં એટલે એમને ખ્યાલ નહીં. હવે એ લાકડાનો ભારો માથે ઉપાડતા ઉપાડતા એમને ત્યાં ઘાવ લાગી જાય છે, એટલે એમાં કીડા પડી જાય છે. એક વખતે પોતાના ગુરુને જમાડતા હોય છે એટલે એમના ગુરુને ખ્યાલ આવી જાય છે કે આ તારા માથામાં કીડા કેમ પડ્યા છે. એટલે એ શિષ્ય કહે છે કે ગુરુજી રહેવા દો ને. એટલે ગુરુ પૂછે છે કે મને તું કારણ બતાવ, આનું કારણ શું છે. એટલે એમના શિષ્ય ડરી જાય છે કે જો નહીં જણાવું અને મારા ગુરુને ખબર પડી તો એમનો ગુસ્સો બધો મારા ઉપર નીકળશે. એટલે એમ કહે છે કે હું આ ગામની અંદર ભિક્ષા માંગવા માટે તો જાઉં છું, પણ મને આ ગામમાંથી ભિક્ષામાં કાંઈ મળતો નથી. એક જ સ્ત્રી છે જેના ઘરેથી મને દૂધ મળે છે, બાકી હું લાકડા કાપી વેચી અને આપણા ભોજનની વ્યવસ્થા કરું છું. એટલે ધોરમનાથજીને ગુસ્સો આવી જાય છે કે આટલો મોટો ગામ, સમૃદ્ધ ગામ, અને એક સાધુ સંત માટે જમવાની વ્યવસ્થા નથી કરી શકતું આ ગામ. એટલે પોતાના શિષ્યને કહે છે કે જા, તને જે દૂધ આપે છે એને કહી દે કે આ ગામ છોડી અને નીકળી જાય અને પાછું વળીને જોવાનું નથી. તું તારા પરિવારને લઈ અને અહીંયાથી નીકળી જાજે. એમના શિષ્યએ એ સ્ત્રીને કહ્યું છે કે તમે આ ગામ છોડી અને નીકળી જજો, નહીં તો સવારમાં આ ગામ રહેશે નહીં. એ સ્ત્રી ત્યાંથી નીકળી ગઈ છે અને ધોરમનાથ દાદા એ ગામને શ્રાપ આપ્યો છે કે જે આ આટલો મોટો શહેર છે, આટલો મોટો ગામ છે, એ જમીનની અંદર દટાઈ જશે. પોતાનો કમંડલ જે છે એ ઊંધો કર્યો છે અને આખો ગામ જમીનની અંદર ધ્વસ્ત થઈ ગયો. કે એક સંતને તમે એક સમય જમાડી નથી શકતા, આખું ગામ ડટણ પટણ. એટલા એ સંત સમૃદ્ધ. હવે એ સંતને એમ થઈ ગયું કે આ તો મારા હાથે પાપ થઈ ગયું. ક્રોધ જ્યારે ઉતરે ત્યારે ખ્યાલ આવે. આપણે ગુસ્સામાં જ્યારે કોઈ કાર્ય કરતા હોય ત્યારે ખબર ન પડે, પછી ખ્યાલ આવે કે અમારાથી ભૂલ થઈ ગઈ. એટલે ધોરમનાથ દાદા વિચાર કરે કે મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું છે. એટલે એ પાપનો પ્રાયશ્ચિત કરવા પોતાની જગ્યા શોધે છે. એમાં એક પર્વત મળે છે, એના ઉપર એ તપસ્યા કરે છે, ઊંધા માથે તપસ્યા કરી છે. અને પોતાના પાપનું પ્રાયશ્ચિત કર્યું છે. એવા ધોરમનાથ દાદાના શિષ્યની એક વાત છે
વાત શા માટે છે કે આપણે દેવો પાસે અને સંતો પાસે કામના લઈને જઈએ છીએ, આપણું સ્વાર્થ લઈને જઈએ છીએ. એમના એક શિષ્ય ધ્રુવનાથજી બાબુ, બહુ દૂરની કથા નથી, નજીકના સમયની વાત, કલયુગની વાત. એ ધ્રુવનાથ બાપુ એ જાગીર ઉપર રહે અને ગુરુજીની પ્રસાદી આશીર્વાદ મળેલા હોય છે. ધ્રુવનાથ બહુ સિદ્ધ સંત. એવામાં એક પટેલ વેપારી, એને વ્યાપારમાં બહુ ખોટ આવી ગઈ. મુંબઈમાં એમના જે વ્યવસાય હતા એ બધા બંધ થઈ ગયા. લાખોમાં નુકસાની, અને પોતાના વતને આવ્યા. એટલે એમને ખબર પડી, સમાચાર મળ્યા કે ધ્રુવનાથ બહુ મોટા સિદ્ધ સંત છે. એટલે પટેલના મનમાં વિચાર આવ્યો કે હું એ સંત પાસે જાઉં તો મારી આ જે પરિસ્થિતિ છે એ દૂર કરી શકશે. એ મને ગમે તેમ કોઈ એવો યજ્ઞ હશે, મંત્ર હશે, એ આપશે, એનાથી મને પૈસાની પ્રાપ્તિ થશે. એની કામના, મનમાં કામના શું? મને પૈસાની પ્રાપ્તિ થાય. હવે સંતને સીધો તો કહેવાય નહીં. આપણે ભગવાનને સીધા એમ કહેતા નથી મને પૈસા દેજે, પહેલા અગરબત્તી કરશું, લાલચ, ફૂલ ચઢાવશું. જે ભગવાનને કોઈ લાલચ, મોહમાયા લાગતી નથી, એને આપણે કેટલી લાલચ આપીએ છીએ. એટલે એ પટેલ ધ્રુવનાથ બાપુને સીધું તો કહી ન શકે, એટલે એમની સેવા કરવા લાગ્યા છે. પણ મનમાં લાલચ કે આમની સેવા કરીશ એટલે એવું કાંઈક તો ફળ મળશે કે જે મને ફરીથી મારો જે નુકસાન થયો છે એનો વળતર મળી જશે. એટલે એમના ચરણોની સેવા કરશે, એમના આશ્રમમાં રહે. હવે ધ્રુવનાથ બાપુ જે છે ને બહુ સિદ્ધ સંત, એમને ખબર પડી ગઈ કે આ મારી સેવા ગુરુ તરીકે કે એક સંત તરીકે નથી કરતો, એને પૈસાની કામના છે. એટલે સવારના સમય, એક વખત શૌચાલયનો સમય હોય છે, એટલે એ સંત પટેલને કહે છે કે મારા પાછળ આવો. પોતા સાથે લઈ જાય છે. સવારનો સમય શૌચાલયનો, અને પોતાના મળનો ત્યાગ કરે છે. અને પાછા આવતા એ પટેલને કહે છે કે તને જે જોઈએ છે ને, જા ત્યાંથી લઈ લે. એટલે એ પટેલ ત્યાં આવે છે અને જુએ છે તો આ તો મળ છે. હવે મળ કોણ હાથમાં લે? એટલે એને એમ થયું કે આ કેમ હાથમાં લઉં, અને નહીં લઉં અને સંતને ખબર પડશે તો એ તકલીફ. એટલે જેમ તેમ કરી અને એ મળની અંદરથી થોડું લઈ લેશે અને પ્લાસ્ટિકની થેલી હોય છે એમાં મૂકી દે છે. આ સત્ય ઘટના. એટલે જેવો એ પટેલ પાછો આવે છે એટલે ધ્રુવનાથ બાપુ પૂછે છે, પટેલ ले लिया? जी बापू, जा तेरी जो कामना है ना वो पूर्ण हो जाएगी. તું જે કામનાથી મારી સેવા કરવા માટે આવ્યો છો, મારા આશ્રમે આવ્યો છો, એ તારી કામના પૂરી થઈ જશે. જા તારા ઘરે લઈ જાય ને. હવે પટેલ મૂંઝાણા કે અહીંયા સુધી ઠીક છે, હવે આ મળને ઘરે ક્યાં લઈ જાઉં? ભલે થોડુંક લીધું છે. હવે સંતની આજ્ઞા એટલે એ થોડું લીધેલું મળ પોતાના ઘરે લઈ આવ્યા છે અને મૂકી દીધું છે. રાત વીતી છે, સવાર થઈ છે, એટલે એને એમ થયું કે હવે હું બારે એને ફેંકી દઉં, નહીં તો હવે અહીંયા દુર્ગંધ આવશે. એટલે જેવી એ થેલી લેવા જાય એ મળ સોનું બની ગયું છે. જ્યાં એ પટેલે જોયું છે કે આ શું સુવર્ણ,
એટલે એને અફસોસ થયો કે બાપુએ મને બધું લેવાનું કીધું હતું, પણ મેં બહુ મોટી ભૂલ કરી, થોડું લીધું. એટલે એ પહેલા દોડતો દોડતો જ્યાં બાપુએ મળનો ત્યાગ કર્યો છે ત્યાં પહોંચે છે. હવે જેવો એ ત્યાં પહોંચે છે એ તો મળનું મળ. એટલે હતાશ થઈ બાપુ પાસે આવે છે અને બાપુ પાસે હાથ જોડીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ. બાપુ ત્યારે એને કહે છે કે પટેલ દીકરા, કોઈ સંત પાસે જ્યારે જાઓ ને, કોઈ દેવ પાસે જાઓ ને, ત્યારે બધી કામનાઓને મૂકી દેવાની. આ આપણી કામનાઓ જે છે ને એ ચપ્પલ સમાન છે. આપણી કામનાઓ જે છે ને એ ચપ્પલ સમાન છે. જેમ આપણે મંદિરમાં જતા પહેલા ચપ્પલ ઉતારીએ છીએ ને, એમ કામનાને છોડી દેવાની ત્યાં મંદિરની બહાર, અને પછી મંદિરની અંદર જવાનું. એટલે સંત કહે છે, બહુ સમજવા જેવી વાત છે, કે તું જે કામના કરશ ને એ દેવો માટે, સંતો માટે વિષ્ટા સમાન છે, મળ સમાન છે. એટલે જ્યારે પણ કોઈ સંતની પૂજા કર, સેવા કર, દેવોની પૂજા કર, સેવા કર, કોઈ કામના લઈને ન જાજે. જો તમે કામના લઈને પ્રાર્થના કરશો, ભક્તિ કરશો, તો એ વ્યાપાર કહેવાશે. એક હાથે દેવું અને બીજા હાથે લેવું, એને વ્યાપાર કહેવાય, વિનિમય. પણ આપણે હાથ જોડ એટલે કરીએ છીએ કે મારે કાંઈ નથી જોઈતું. આ આપણે શા માટે કરીએ છીએ સમજવા જેવું. આ શા માટે કરીએ છીએ? હાથ જો બંધ હોય તો આમ થાય જ નહીં, માંગવું જ નથી મારે. તે મને જે જીવન આપ્યો છે બસ એમાં હું ખુશ છું પ્રભુ.